टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસને લઈને ભાજપ કોંગ્રેસ આમને સામને છે। રાહુલ ગાંધી જેટલો પ્રવાસ કરે તેટલો ભાજપને ફાયદો થશે તેવું સંઘાણીનું કહેવું છે। રાહુલ ગાંધીને ગુજરાતના રાજકીય ઇતિહાસની ખબર જ નથી તો કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સંઘાણી પર પ્રહાર કર્યા। તેઓએ કહ્યું છે કે હાંસિયામાં ધકેલાઈ ગયેલા નેતાઓ નિવેદનબાજી કરે છે। રાહુલ ગાંધી જેટલો પ્રવાસ કરે એટલો ભાજપને ફાયદો છે, કારણ કે રાહુલ ગાંધીને રાજકીય ઇતિહાસની ખબર નથી, સામાજિકના તાણાવાણાની ખબર નથી, ક્યારે કઈ જગ્યાએ શું બોલવું એને એના સલાહકાર જે લખીને આપે એના આધારે વાંચીને કે યાદ રાખીને બોલવાનું થાય। ત્યારે આ જનતાની લાગણી, આ જનતાની જરૂરિયાત, આ જનતાની સુવિધા સલામતી કઈ દિશાથી આવી શકે તેનું જ્ઞાન ન હોય તો લોકો એના ભાષણમાં મજા લે છે। એટલે જે લોકો ક્યાંક હાંસિયામાં ધકેલાઈ ગયા છે, જેમની પાસે અત્યારે કામ કરવાનો કોઈ એજન્ડા નથી, જેમને આજે કોઈ મુખ્ય પ્રવાહમાં લાવવા માટે તૈયાર નથી, એવા લોકો ખોટી નિવેદનબાજી કરીને ક્યાંક ને ક્યાંક ચમકવાનો પ્રયત્ન કરી રહ્યા છે। તો આ તરફ દિલીપ સંઘાણીના નિવેદન પર કોંગ્રેસે વળતો પ્રહાર કર્યો। કોંગ્રેસ નેતા અને ધારાસભ્ય તુષાર ચૌધરીએ નિવેદન આપતા કહ્યું છે કે દિલીપ સંઘાણીએ કોંગ્રેસની ચિંતા કરવાની જરૂર નથી। આ વખતે કોંગ્રેસ પાર્ટી દિલ્હીથી નિરીક્ષકો મોકલીને પ્રદેશ પ્રમુખની જાહેરાત કરી છે। દિલીપભાઈએ ચિંતા કરવાની જરૂર નથી કે આ ઘોડા છે કે ગધેડા છે કે ખચ્ચર છે, બરાબર। કોંગ્રેસ પાર્ટી છે, કોંગ્રેસ પાર્ટીએ સંગઠનની જવાબદારી સોંપી છે અને કોંગ્રેસ પાર્ટીએ આ વખતે જે નિયુક્તિ કરી છે એ દિલ્હીથી નિરીક્ષકો મોકલીને જાહેરાત પણ દિલ્હીથી પહેલી વાર